શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના વિજિલન્સ વિભાગ દ્વારા વીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાણીગેટ અને માંડવી સબ ડિવિઝન હેઠળ આવતા સંવેદનશીલ વિસ્તારોમાં દરોડા પાડીને કુલ ₹25.37 લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપી પાડવામાં આવી છે. વિજિલન્સની 24 ટીમોએ શહેરના બાવામાનપુરા, નુરાની મસ્જિદ, બાવચાવાડ, રાજપુરાની પોળ, મોગલવાડા સહિતના વિસ્તારોમાં કુલ 872 વીજ જોડાણોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન 25 જોડાણોમાં સીધી વીજ ચોરી અને 7 જોડાણોમાં ગેરરીતિ પકડાઈ આવી હતી, જ્યારે 10 મીટરો શંકાસ્પદ જણાતા લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એમજીવીસીએલે સ્પષ્ટ કર્યું છે કે વીજ ચોરી અટકાવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. એટલે મને જે માહિતી મળી છે એ પ્રમાણે અમારી વડી કચેરીના જે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે એમની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમારા વડોદરા શહેર પૂર્વ વિભાગીય કચેરીના તાબા હેઠળની પાણીગેટ અને માંડવી આ બંને સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ હાથ ધરાયો હતો, જેમાં બાવામાનપુરા, પાણીગેટ શાક માર્કેટ, નુરાની મસ્જિદનો વિસ્તાર, બાવચાવાડ, અજબડી મિલ, મદાર મોલ્લા, જમનાભાઈ હોસ્પિટલની પાછળનો વિસ્તાર, હાથીખાના રોડ, પટેલ ફળિયા, રજપૂત ફળિયા, ખાટકીવાડ, સુથાર ફળિયા, મીઠા ફળિયા, ભદ્ર કચેરી રોડ, આવા વિસ્તારોમાં કુલ 24 ટીમ દ્વારા 872 વીજ જોડાણોની તપાસણી કરવામાં આવી છે. અને સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.